ગીર સોમનાથના ઉના શહેરમાં એસી ગ્રુપ દ્વારા આયોજિત ગરબી મંડળ સમગ્ર જિલ્લાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું. આ ગરબીનું સંચાલન માત્ર મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે. આ ગરબીમાં આધુનિકતાની સાથે સાથે પરંપરા જોવા મળે છે. સેંકડોની સંખ્યામાં મહિલાઓ અહીં ગરબી રમવા આવે છે. દરરોજ રાસ ગરબા હરીફાઈ યોજાય, દરરોજ ઇનામનું વિતરણ કરાય છે. સાથે મહિલાની સુરક્ષા અને સલામતીનો પણ સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થા જળવાય છે. ગીર સોમનાથના ઉના શહેરમાં દેલવાડા રોડ પર વર્ષોથી માત્ર મહિલાઓ સંચાલિત ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ઉના નગરપાલિકા પૂર્વ સભ્ય અને રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીના શુભ પુત્રી દીપાબેન બાંભણિયા આ ગરબીના મુખ્ય સંચાલક છે. અહીં આધુનિકતાની સાથે સાથે પરંપરાને પણ જાળવી રાખવામાં આવે છે. એસી ગ્રુપ સંચાલિત આ ગરબીમાં નવરાત્રીના 9 દિવસ પૂજા આરતી બાદ વિવિધ રાસ અને ગરબાની રમઝટ બોલે છે. માત્ર મહિલાઓ જ આ ગરબીમાં ભાગ લે છે. નાની બાળાઓથી લઈ વયસ્ક મહિલાઓએ વિના સંકોચપણે મુક્તપણે આ ગરબીમાં ગરબા લઈ માતાજીની આરાધના કરે છે. અહીં ગરબાની સ્પર્ધા પણ યોજાય છે. વિવિધ વિજેતાઓને સોના ચાંદીના ભવ્ય ઇનામો પણ આપવામાં આવે છે. દરરોજ વિવિધ કલાકારો પણ ઉપસ્થિત રહી ખેલૈયા ઉત્સાહ વધારે છે. સાથે રાજકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાના અગ્રણી પણ મહેમાન બને છે. આધુનિક મેગાવોટ સાઉન્ડ સિસ્ટમ, સીસીટીવી કેમેરાથી સજ્જ લાઈવ પ્રસારણ અને સ્વયંસેવકો અને પોલીસ તંત્રના બંદોબસ્ત સાથે મોટાભાગના લોકો પરિવાર સાથે અહીં આવે છે. આ નવરાત્રી મહોત્સવ ગીર સોમનાથ જિલ્લામાં એકમાત્ર મહિલા સંચાલિત છે અને જેનું સુંદર આયોજન છેલ્લા 18 વર્ષથી થઈ રહ્યું છે. ઉનાના દેલવાડા રોડ નજીકથી થતી આ ગરબીની મુખ્ય વિશેષતા એ છે કે આ ગરબી મહિલાઓ સંચાલિત છે. ગુજરાતમાં પણ ક્યાંક જ મહિલા સંચાલિત ગરબી જોવા મળે છે, જ્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં માત્ર ઉનાની આ એક જ ગરબી છે કે જે મહિલા સંચાલિત હોય. આ ગરબી સ્ત્રી સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. મોડી રાત્રે સુધી મહિલાએ ગરબા લઈ માતાજીની આરાધના કરે. આ દિવસ સુધી અહીં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. સુચારુ સંચાલન અને સુંદર વ્યવસ્થા અહીં જોવા મળે છે. આ ગરબીમાં ભવ્યતા, દિવ્યતાની અને સ્વચ્છતાના પણ દર્શન થાય છે. નમસ્તે, હું વિમલ મનીષ સોલંકી અને હું 23 વર્ષથી આ ગરબીમાં રમવા આવું છું અને આ ગરબીની વ્યવસ્થા એટલી બધી સારી છે, પ્લસ સિક્યોરિટી અને દીકરીઓ મન મૂકીને અહીંયા રમે છે. અને દીપાબેન બાંભણિયાનું જે આયોજન છે એકદમ સારા લેવલનું છે અને બહુ જ સારી રીતે અમે અહીંયા રમીએ છીએ. સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સારો અહીંયા બંદોબસ્ત થયેલો હોય છે અને કોઈ જાતનું કઈ ડર કે કોઈ એવું નથી રહેતું. જે મોટા સિટીઓમાં દીકરીઓને મોકલતા આપણે 7 વખત વિચારીએ છીએ, જ્યારે અહીંયા મન મૂકીને રમી શકે છે છોકરીઓ. મારું નામ નૈના રામસીવાળા છે અને હું અહીંયા ઉનામાં જ રહું છું. જો કે મારું પિયર અહીંયા છે, મારું સાસુ અહીંયા ઉનામાં જ છે. એટલે વર્ષોથી હું આ જ ગરબીમાં રમવા આવું છું. જ્યારે કુંવારી હતી ત્યારથી જ આવું છું. એટલે અહીંયા એક અમને ઘર જેવી ફિલિંગ આવે છે. અહીંયા રમીએ છીએ તો અમને એવું નથી લાગતું કે અમે કંઈ બહાર રમવા જઈએ છીએ, કેમ કે અહીંયા આ જે ગરબી છે એ અશ્વિનભાઈએ સ્ટાર્ટ કરી હતી. પછી આ મુક્તા માસી છે, દીપુ ભાભી છે, મનોજભાઈ, ચેતના ભાભી છે, એ લોકો બધાએ એને આગળ વધારી છે. અને અત્યારે અમે લોકો જે અહીંયા રમીએ છીએ ને એકદમ બિંદાસ મન મૂકીને રમી શકીએ છીએ. અમને કોઈ જાતનો ડર નથી હોતો કે અમે રાત્રે કદાચ અહીંયાથી 2 વાગે અહીંથી ગરબીમાંથી અમારે બહાર નીકળવું હોય ને તોય અમને ટેન્શન નથી રહેતું કે ભાઈ અમે એટલી અહીંયા સુરક્ષા, કેમ કે ફરતી કોર અહીંયા એ રીતના બધા સુરક્ષા કર્મીઓને રાખેલા જ છે કે આપણી કોઈ કંઈ પણ જાતનો ડર કે ટેન્શન આપણા પેરેન્ટ્સને કે આપણા ફેમિલીને કે કોઈને રહેતું. મારું નામ સોલંકી જયશ્રી છે અને હું અહીંયા ઘણા વર્ષોથી જ્યારથી ગરબી અશ્વિનભાઈએ ચાલુ કરી છે ત્યારે હું નાની હતી બહુ, ત્યારથી હું અહીંયા રમું છું. અને અહીંયા વાતાવરણ પણ એટલું સરસ હોય છે કે અમને કોઈનો પણ ભય હોતો નથી. તથા એસી ગ્રુપના ભાઈઓ બહેનો દ્વારા પણ અમારી સુરક્ષા કરવામાં આવે છે અને વિવિધ હિન્દી, ગુજરાતી મૂવીના જે સ્ટાર હોય છે એમને અહીંયા બોલાવવામાં આવે છે. તથા કોમ્પિટિશન રાઉન્ડ પણ રાખવામાં આવે છે, જેમાં બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવે છે અને અમને બધાને અહીંયા ખૂબ મજા આવે છે. મારું નામ દીપાબેન બાંભણિયા, ગીર સોમનાથ જિલ્લાના કોળી સેનાના અને જુનાગઢ જિલ્લાના પ્રમુખ છું. આ આયોજન અમે આશરે 2007 થી સ્ટાર્ટ કર્યું છે અને એ પહેલાથી પણ વર્ષો જૂની આ ગરબી છે. અને આનું આયોજન અમે આપ જોઈ શકો છો એવી રીતના અમે મહિલા સંચાલિત ગરબી છે, પણ સાથે સાથે અમારા એસી ગ્રુપના ભાઈઓ અને તમામ લોકોનો પણ અમને સાથ સહકાર ખૂબ મળે છે અને જેથી અમને પ્રોત્સાહન આવે છે અને અમે હર વખતે આવા નવા આયોજનો પણ કરીએ છીએ. સુરક્ષાની દ્રષ્ટિએ તો જો કે આપ જોઈ શકો છો એમ તેમ પારિવારિક માહોલ છે અહીંયા અને પોલીસ ખાતાનો પણ અમને ખૂબ સહયોગ છે, સરકારશ્રીનો પણ ખૂબ સહયોગ છે. સાથે સાથે સંવેદનશીલ તો ન કહી શકાય, પણ માતાજીના ગરબા લેવા છે અને સાથે સાથે બધાએ ઝૂમવું છે ત્યારે સૌ સાથે મળીને અમે આ કાર્ય કરીએ છીએ. દર વર્ષે અમે ગુજરાતી અને હિન્દી પિક્ચરના ફિલ્મ સ્ટારો બોલાવીએ છીએ અને સમગ્ર રીતે લોકોને એક આયોજન જોવા મળે છે. એ લોકોને આમ પડદા પર જોઈએ છે, પણ સાથે સાથે લોકોને એને પણ અનુભવ અહીંયા જોવાનો મળે છે એવું અમે બધા આયોજન કરીએ છીએ.